તો લોકો સાથેના સંબંધ, હ્યુમન રિલેશન્સમાં તમે એક્સેલ થજો તો તમને બહુ જ મજા આવશે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ગાંધીનગરમાં હતા અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ વખતે. એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ જ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર ગુરુમુખ સાજનમલ સૈનાની, GS સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. He saw people meeting પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ used to meet 500 people a day. લોકોના પ્રશ્ન સાંભળે, સમાધાન કરી આપે. He met more than 2 million people in his lifetime personally and consoled them, solved their problems and gave them a happy way of life. GS સૈનાનીએ કહ્યું કે સ્વામીજી, we physicians, we have 6 senses. બધાને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. GS સૈનાને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ, અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય. છઠ્ઠી સેન્સ અમારી એ હોય કે અમે લોકોની લાગણી, ભાવના, પ્રેમ સમજી શકીએ. પણ the way you were meeting people, the expressions on your face, the smile, the want to give attitude when you are meeting people, આ બહુ જ મોટી વાત છે. The want to give attitude when you are meeting people, that when I saw on your face, even my 6th sense could not pick up the love, the compassion with which you are meeting people. એટલે આ હ્યુમન સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સમાં આ યાદ રાખજો. જે પણ વ્યક્તિને તમે મળો, પ્રેમથી મળવું, સ્માઇલથી મળવું, એમાં કંઈ લેવા દેવાનું તો છે નહીં, એમાં કંઈ લઈ નથી લેવાનું, કંઈ આપી નથી દેવાનું. તો આ સોફ્ટ સ્કિલ્સ થોડીક આપણે ડેવલપ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક પાર્ટ ઓફ પર્સનાલિટી છે, try to adjust yourself to situations and circumstances, which is a very big skill. That will give you excellence from exams. Academic qualification તો એક્ઝામ્સ માંથી કરી લીધું. Thereafter excellence માટે always remember, try to change what you can change and then enjoy. Things that you can change, change it and enjoy. Things that you cannot change, accept it and enjoy more. Keep that attitude. હવે 21મી સદીમાં કોઈને બોલવાનો એવો અધિકાર નથી કે મને આમ જ ફાવે ને મને આમ જ ગમે ને મને આ જ અનુકૂળ છે. એ નહીં ચાલે. એટલી સિવિયર કોમ્પિટિશન છે બહાર. યુ વિલ હેવ ટુ બીકમ લાઈક વોટર. પાણી જેવા બની જવાનું. પાણીને વાટકીમાં મૂકે એટલે વાટકીનો આકાર પકડે, ગ્લાસમાં મૂકે એટલે ગ્લાસનો આકાર પકડે, ટબમાં મૂકે એટલે ટબનો આકાર પકડે છે ને. Be like water. Try to catch the shape according to the situation and circumstances, which is a big soft skill. Exam to excellence માં સંજોગો, પરિસ્થિતિ જે નિર્માણ થાય ને, એ જોવાનું કે હું ચેન્જ કરી શકું છું તો ચેન્જ કરી લેવાની to suit you. And if you can't change, then you adjust yourself. Adjustments, acceptance and compromise is part of life. AAC. Adjustments, acceptance and compromise is part of life. તમે ગમે તેવો તમારો ક્લોઝેસ્ટ ફ્રેન્ડ હશે ને, ચલો ફોરગેટ ધ ક્લોઝેસ્ટ એન્ડ ધ ડિયરેસ્ટ ફ્રેન્ડ, તમારા લાઈફ પાર્ટનર ભવિષ્યમાં હશે ને, કદાચ તમને બરોડા ટાઉનમાં એવોર્ડ પણ મળ્યો કે મેડ ફોર ઈચ અધર કપલ, ધારો કે મળી ગયો, એ તમે લાયક છો ને, મળ્યો, હું એમ નથી કહેતો. મેડ ફોર ઈચ અધર કપલનો તમને કદાચ અવોર્ડ પણ મળી ગયો, તો પણ ઇટ્સ અ 60-40 કોમ્બિનેશન. 60% બધું મેડ ફોર ઈચ અધર હોય અને 40% એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ હોય. કેવું આગળ 2-4 જણા બેઠા છે ને, કોઈનું પોતાનું ધાર્યું કાયમ થતું નથી, ઘરમાંય નહીં ને ઓફિસમાંય નહીં. તારામાં બહુ વિલ પાવર હોય ને તો એક દિવસ તારા શેડ્યુલ પ્રમાણે તું દિવસ જીવી બતાવો. હું તો આ મોટા મોટા કોર્પોરેટ્સને ચેલેન્જ કરું છું કે સવારે 7 વાગે તમે તમારો દિવસનો શેડ્યુલ બનાવ્યો કે મારે 10 વાગે આ કરું, 10:30 આ કરું, 11 વાગે આ કરું, 2 વાગે આ કરું, 5 વાગે, એ આખો દિવસ તે જે સવારે નક્કી કર્યો પ્રમાણે જીવી બતાવો. કોઈ નથી કરી શકતું. 60-70% પહોંચે એટલે બહુ જ સારું કહેવાય. કારણ કે ઘણી બધી વસ્તુ તમે નહોતી ધારી એવી ઊભી થાય, લોકો નહોતા ધારે એવા મળવા આવી જાય, કંઈક ઇસ્યુ ઊભો થાય, ક્લોઝ ફ્રેન્ડ હોય ને નિયર એન્ડ ડિયર વનમાં કંઈક ઇન્સિડન્ટ બની ગયો, તારે હોસ્પિટલ રશ થવું પડે, વોટ એવર. તો થોડો એટીટ્યુડ, ઈગો ઓછો રાખવાનો કે મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું કામ કરું, મને ફાવે, મને ગમે એ પ્રમાણે હું રહું. 21મી સદીમાં શક્ય જ નથી.
એડજસ્ટમેન્ટ્સ કોમ્પ્રોમાઇઝ રાખવું જ પડશે, તો જ ચાલશે, નહીં તો નહીં જ ચાલે. વળવાની, ઝૂકવાની, નમી દેવાની, જતું કરવાની, મન મોટું રાખવાની ટેવ અત્યારથી શરૂ કરી દેજો. ધીસ ઇઝ અ વેરી બિગ સોફ્ટ સ્કિલ. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા. જ્યારે પૂર આવે ને ત્યારે મોટા મોટા ઝાડ છે ને મૂળિયામાંથી ઉખડી જાય, અને નારી પેલી ઘાસની દ્રો હોય ને એ પૂરનું પાણી એની ઉપર આવે ને એટલે નમી જાય, પાણી ઉપરથી ફરી વળે, પાછું ઓસરી જાય એટલે પાછી બેઠી થઈ જાય. એના રૂટ્સ બહુ ડીપ નથી, પણ એ પૂર ખમી જાય છે અને 100 વર્ષ જૂના ઝાડ 20 ફૂટ ઊંડા મૂળ એ ઉખડી જાય છે. એનું કારણ શું? કે અડગ રહે છે અને આ દ્રો છે, ઘાસ છે, નમી જાય છે. એટલે નમતા અને ઝૂકતા શીખજો, નહીં તો સારી સારી જોબ હાથમાંથી જતી રહેશે, સારા સારા પોર્ટફોલિયોઝ હાથમાંથી જતા રહેશે, એક્ઝામ્સ ટુ એક્સિલન્સ સુધી નહીં પહોંચાય, સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ હાથમાંથી જતી રહેશે. હું એમ નથી કહેતો કે તમે યસમેન થઈ જાઓ, તમારો એક સ્ટેન્ડ હોય, તમારો એક એટીટ્યુડ હોય, એની ના નથી, પણ જ્યારે તમે એવો સંજોગ જુઓ, એવી પરિસ્થિતિ જુઓ, એવો એક માહોલ જુઓ, ત્યારે કદાચ પોતાનો અભિપ્રાય મૂકી દઈને ગો વિથ ધ પીપલ, ગો વિથ ધ સ્વે, ગો વિથ ધ ટાઇડ, ગો વિથ ધ ગ્રુપ, એ બહુ મોટી સોફ્ટ સ્કિલ છે. એટલે સર્કમસ્ટેન્સીસ એન્ડ સિચ્યુએશન્સને અનુકૂળ થઈ જવાનું, મગજમાંથી કાઢી જ નાખવાનું કે આ મને ફાવે કે ન ફાવે. બધું મને ફાવે જ. મને પીઝા ફાવે, એ તો જો કે ફાવે જ છે, અને રોટલો પણ ફાવે, રોટલી પણ ફાવે, ભાખરી પણ ફાવે, બધું ફાવે. આ મેં તમને સામાન્ય દ્રષ્ટાંતથી કીધું. એની પછી શું સમજવાનું? મને કડક બોસ પણ ફાવે, ઢીલો બોસ પણ ફાવે, સ્ટ્રિક્ટ બોસ પણ ફાવે, અને રેડિયાળ બોસ હોય એ ફાવે. એની જોડે રમત રમતા આવડી જવી જોઈએ. ઇન્ડિયન ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ કપ રમવા માટે ત્યાં ગઈ છે, ને કોઈ બેટ્સમેન એમ કે હું સ્પિન બોલિંગ બોલ ધીમા ધીમા પડતા ને તો રમી શકું, પણ પેસ નહીં રમી શકું. એ તો યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ, બધું જ આવડવું જોઈએ. પેલો 19 વર્ષનો પાકિસ્તાનનો સ્પીડસ્ટર છે, આ વખતે ટીમમાં છે, ઇઝ બોલિંગ એટ 150 કિલોમીટર્સ પર આવર, 100 માઇલની ઝડપે બોલ નાખે છે. 19 જ વર્ષનો છોકરો છે. ઇફ હી ગોઝ દેન ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ હેવોક વર્લ્ડ કપમાં. જો એ ચાલી ગયો, એની લાઇન એન્ડ લેન્થ ચાલી ગઈ, તો વેરી ડિફિકલ્ટ ફોર ટોપ ઓર્ડર બેટ્સમેન ઓફ એની કન્ટ્રી. અમે તમને એટલા માટે વાત કરી કે જીવનમાં બધી સિચ્યુએશન આવશે, બધી પરિસ્થિતિ આવશે. યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ લાઇક વોટર, યુ હેવ ટુ બી મલ્ટી ટેલેન્ટેડ, મલ્ટી સોફ્ટ સ્કિલ possessions with you, કે you will adjust and compromise with things, circumstances and people. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સાહજિક બોલેલા કે મને બધી વ્યક્તિ સાથે, બધે ઠેકાણે, બધે ફાવે. આ એક સૂત્ર લઈને ઘરે જજો. This will create excellence after your exams.